તો બોટાદ જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થતાં ઘઉંનું મબલખ વાવેતર થયું છે। ત્યારે અંદાજે 23,000 હેક્ટરથી વધુ જમીનમાં આ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે હવે એપીએમસી યાર્ડમાં દરરોજ 15,000 મણથી વધુ ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે હાલ ઘઉંના ભાવ માત્ર 400થી લઈને 500 રૂપિયા સુધી જ મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવા માટે બિયારણ, ખાતર, દવા, મજૂરી અને વાહન ભાડા સહિત 5,000થી 7,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। ત્યારે આવા સમયમાં ઓછા ભાવ મળતા પાકમાંથી ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે ઘઉંના ભાવ ઓછામાં ઓછા 600થી 650 રૂપિયા સુધી વધારવામાં આવે, જેથી પાક પોસાઈ શકે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર વહેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે અને ભાવમાં વધારો કરી આપે। બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારનું મોટું માર્કેટિંગ યાર્ડ છે। તમામ જણસીઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે। હાલે છેલ્લા બે દિવસના તમને આંકડા આપું તો 15,000 મણ જેવા ઘઉં બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવે છે। આ વખતે બોટાદ જિલ્લાની અંદર આશરે કુલ વાવેતરના 20% જેવું ઘઉંનું વાવેતર થયું છે, જેને કારણે મબલખ પાક થયો છે અને રોજે 14, 15, 20 હજાર સુધી મણ ઘઉંની આવક છે। હાલ 430થી માંડી અને 475 સુધીના ભાવ છે, જેથી મારું એવું માનવું છે કે હજી પણ વધારે ઘઉં આવશે અને વધારે માલ આવવાને કારણે ભાવ ઓછા મારી દૃષ્ટિએ ગણાય। ખરેખર 500થી અંદર હોય એ ખેડૂતોને આ સિઝનની અંદર જે ઘઉંનું ઉત્પાદન થયું છે બહુ ખર્ચાળ ઉત્પાદન છે, જેને કારણે પોસાય એવી પરિસ્થિતિ નથી। પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોની અંદર જે નોંધણી થયેલા ખેડૂતો છે, જેને 517 રૂપિયા જેવો ભાવ આપી અને ખરીદવા માટેની સરકારે જાહેરાત કરી છે, ત્યારે સરકાર તાત્કાલિક આ ઘઉંની ખરીદી શરૂ કરે અને ખેડૂતો પણ કહેવત મુજબ ખોટ ખાય પણ ખમે નહીં, જેને કારણે ઘઉંનો એટલી બધી આવક થઈ છે। ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર જ્યારે આ ઘઉંની ખરીદી કરવાની છે ત્યારે આપણે નોંધાયેલા જે ઘઉં છે એ સરકારની અંદર જમા કરાવી અને પૂરતા ભાવો મળે એ માટે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું।